તો યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ કઈ રીતે થાય છે તે સમજાવો. તો યજમાન કોષ કે સજીવ હોય, કોઈ યજમાનનો કોષ અથવા કોઈ યજમાન સજીવ, એમાં પુનઃસંયોજિત એટલે કે આરડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએનો પ્રવેશ કઈ રીતે થાય છે? જોડાયેલા તો કે એનો જવાબ જોડાયેલા ડીએનએને ગ્રાહી કોષોમાં પ્રવેશ કરાવવાની. જોડાયેલ ડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ જે જોડાયેલો હોય એને ગ્રાહી કોષોમાં પ્રવેશ કરાવવાની અનેક ક્રિયાવિધિઓ છે. આ કાર્ય જ્યારે ગ્રાહી કોષોમાં પોતાની ફરતે આવેલા ડીએનએને ધારણ કરવા માટે સક્ષમ થઈ જાય. કેવા થઈ જાય? સક્ષમ. ડીએનએને ધારણ કરવા માટે સક્ષમ થઈ જાય ત્યારે તે તેને ગ્રહણ કરે છે. ત્યારે આ ક્રિયાવિધિ થાય છે. પુનઃસંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન એટલે કે એમ્પિસિલિનનું ઉદાહરણ આપ્યું છે કે પુનઃસંયોજિત એટલે કે આ જોડાયેલો ડીએનએ, આરડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃસંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન ધરાવતો હોય એટલે કે ધારો કે એમ્પિસિલિન ધરાવતો હોય તો તેને ઇકોલાઈ કોષોમાં સ્થાનાંતરિત કરાતા યજમાન કોષો એ એમ્પિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે. તો કે અહીં શું કીધું છે? તો કે જોડાયેલો ડીએનએ હોય એને ઇકોલાઈના કોષોમાં સ્થાનાંતરિત કરાવવાનું અને એમાં અવરોધક જનીન એમ્પિસિલિન હોય કે ટેટ્રાસાયક્લિન હોય, કોઈ પણ હોઈ શકે. તો યજમાન કોષો જે દાખલ કરવામાં આવ્યા એ એમ્પિસિલિન અવરોધકના રૂપમાં કાર્ય કરશે. અહીંયા કીધું છે એમ્પિસિલિન અવરોધકમાં રૂપાંતર થાય છે. બરાબર. હવે આવા રૂપાંતરિત થયેલા કોષોને એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ પર મૂકીએ. એમ્પિસિલિન પ્લેટમાં કોઈ પણ માધ્યમ છે, એગોરેસ જેલ, અગર જેલ, એગોરેસ જેલ વગેરે, તો ફક્ત રૂપાંતરિત થયેલા જે કોષો હશે એ જ વૃદ્ધિ પામશે. પણ જે રૂપાંતરિત ન થયા હોય તે ગ્રાહી કોષોમાં મૃત્યુ પામે. કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત ન થયેલા ગ્રાહી કોષો મૃત્યુ પામશે. કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષો પસંદગીમાં સક્ષમ એવો પ્રતિરોધક જનીન હોય છે. આવા કિસ્સામાં એને પસંદગીમાન રેખક કહેવામાં આવે છે.